વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। મોટાભાગના કિસ્સાના નાની ઉંમરના યુવકોમાં હાર્ટ એટેક આવ્યા હોવાનું જણાવ્યું છે। ત્યારે એવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણમાં યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું। 31 વર્ષીય અંકિત રાવલને હાર્ટ એટેક આવતા તેને બેહોશ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। જોકે મૃતક યુવકે વેક્સિન પણ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। તો વધુ એક વખત હાર્ટ એટેકનો આ બનાવ બન્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, 31 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો, તેનું મોત થયું છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેને વેક્સિન લીધી હતી। શું અપડેટ છે? હજી સમગ્ર ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। ખાસ કરીને વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા 3 માળિયાના મકાનમાં વસવાટ કરતા 31 વર્ષીય યુવક અંકિત રાવલને હાર્ટ એટેક આવ્યો। ત્યારબાદ તેના પરિવારજનો દ્વારા તેને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાંના હાજર ડોક્ટરે હાર્ટ એટેક આવતા આ યુવકનું મોત નીપજ્યા હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું। ત્યારે પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્ટ એટેકના જે બનાવો છે તે વધ્યા છે, જેને લઈને જિલ્લાવાસીઓની ચિંતામાં પણ વધારો થયો છે। મૃતક યુવકનો પરિવાર શોકમગ્ન બન્યો છે। ત્યારે આ અંગે પરિવાર સાથે વાત કરવામાં આવતા મૃતક યુવકના પરિવારજનો જણાવી રહ્યા છે કે આ જે મૃતક યુવક છે જેને હાર્ટ એટેક આવ્યો છે તેના વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું બહાર આવ્યું છે। જી આભાર માહિતી આપવા માટે। એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના સાયલામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે। બીજી ઘટના સાયલામાં સામે આવી, જ્યાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે। ખાસ કરી યુવાનોમાં હાર્ટ એટેકના કારણે મોતના બનાવો વધી રહ્યા છે। તો વધુ એક ઘટના સાયલામાંથી સામે આવી છે।